નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડિંગ બોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ ઘોષિત કરાયેલા 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો વિશે. આ પુરસ્કારો દર વર્ષે એપ્રિલની અંદર ઘોષિત થતા હોય છે અને મે મહિનાની અંદર તે એનાયત થતા હોય છે, પરંતુ લોકસભાની ચૂંટણીના કારણે આ વખતે પુરસ્કારોની ઘોષણા મોડી કરવામાં આવી છે. તો જોઈએ આ પુરસ્કારોની અંદર ગુજરાતનું કેવું પરફોર્મન્સ રહ્યું તથા અન્ય ભારતની કઈ કઈ ફિલ્મોએ કયા કયા એવોર્ડ્સ જીત્યા છે. તો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ કુલ 31 શ્રેણીઓની અંદર એનાયત કરવામાં આવતા હોય છે. 2019ની અંદર કુલ 419 ફિલ્મો સ્પર્ધામાં હતી અને તેમાંથી અમુક ચુનિંદા સારી ફિલ્મોને પસંદ કરવામાં આવી છે. આ વર્ષે મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી રાજ્યનો એવોર્ડ ઉત્તરાખંડને અર્પણ કરવામાં આવ્યો છે. ફીચર ફિલ્મો માટેની આ વર્ષની જ્યુરીના અધ્યક્ષતા રાહુલ રવેલ, નોન ફીચર ફિલ્મોની શ્રેણીના અધ્યક્ષતા એસ કનાલ અને ફિલ્મોની અંદર શ્રેષ્ઠ લેખન શ્રેણીના અધ્યક્ષતા ઉત્પલ બોરપૂજારી. તો જેઓએ આ દરેક ફિલ્મોની પસંદગી કરેલી છે. હવે જોઈએ આપણે પુરસ્કારો વિશે. તો કે શ્રેષ્ઠ ફીચર ફિલ્મ હેલ્લારો, જે ગુજરાતી છે, આપણા માટે ખૂબ મહત્વનો મુદ્દો બની શકે. આવનારા પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં જાહેર થયેલા 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે કઈ ગુજરાતી ફિલ્મની પસંદગી કરવામાં આવી? તો કે હેલ્લારો. આપણે હેલ્લારો વિશે હમણાં આગળની સ્લાઇડની અંદર વધુ ડિટેલમાં માહિતી મેળવીએ. શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ સનરાઈઝ અને ધ સિક્રેટ લાઈફ ઓફ ફ્રોક્સ. શ્રેષ્ઠ અભિનેતા આયુષ્માન ખુરાના અંધાધૂન માટે અને વિકી કૌશલ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક માટે. ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક એ મૂવી કે જે ઉરી ઉપર એટેક કરવામાં આવેલો અને તેના અગેન્સ્ટ ભારતે જે પાકિસ્તાનની અંદર જે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી તેના ઉપર બનેલું મૂવી ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક અને એના હીરો વિકી કૌશલ. શ્રેષ્ઠ અભિનેત્રી કીર્તિ સુરેશ તેલુગુ ફિલ્મ મહાનતી બદલ. શ્રેષ્ઠ નિર્દેશક આદિત્ય ધર ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક માટે. શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ સ્કોર ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક એન્ડ અધર. શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન તે પણ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક. એટલે ખરા અર્થમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી આ મૂવીએ ઘણા બધા એવોર્ડ્સ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીતી લીધા છે. ત્યારબાદ પર્યાવરણ સંરક્ષણ અને જાળવણી અંગેની શ્રેષ્ઠ ફિલ્મ તો કે પાણી, કે જે એક મરાઠી ફિલ્મ છે. રાષ્ટ્રીય એકતા વિશેની શ્રેષ્ઠ ફિલ્મ તો કે ઓન્ડાલા ઇરડાલા, એટલે કે કન્નડ મૂવી છે અને એને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એટલે કે નરગિસ દત્ત પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક અરિજીત સિંઘ બિનતે દિલ, જે પદ્માવતનું સોંગ છે તેના માટે. શ્રેષ્ઠ કોરિયોગ્રાફી પદ્માવતના ગીત ઘુમર માટે કૃતિ મહેશ અને જ્યોતિ તોમરને. શ્રેષ્ઠ સંગીત નિર્દેશન સંજય લીલા ભણસાલીને પદ્માવત માટે. અને સામાજિક મુદ્દા વિશેની શ્રેષ્ઠ ફિલ્મ પેડમેન, કે જે અક્ષય કુમાર અભિનીત મૂવી છે. તો પદ્માવતનો પણ દબદબો રહ્યો 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની અંદર. ત્યારબાદ આપણે વાત કરીએ ગુજરાતી ફિલ્મ હેલ્લારો વિશે. તો કે ઈસવીસન 1511ની અંદર કચ્છનું એક ગામ છે વ્રજવાણી. ત્યાંની અંદર ત્યાં ગામમાં આહિર મહિલાઓ એક ઢોલના તાલ ઉપર રાસ રમતી હતી, પરંતુ તે જે ઢોલી હતો એ વિરોધી કબીલાનો હતો, માટે તે ઢોલીની હત્યા કરી નાખવામાં આવી છે. તલવારના ઘા મારીને એમને મારી નાખવામાં આવે છે. અને તેના આઘાતમાં આ જે આહિરાણીઓ હતી, જે સ્ત્રીઓ હતી, જે 140 જેટલી સ્ત્રીઓ જે રાસ રમતી હતી, તે સતી થઈ જાય છે. અને તેને લગતી બાબતોને કંડારવાનો પ્રયત્ન કર્યો છે હેલ્લારો મૂવીની અંદર, જેના ડાયરેક્ટર છે અભિષેક શાહ અને સંગીતકાર છે મેહુલ સુરતી. ગુજરાત સરકારે પણ આ હેલ્લારો મૂવીને 2 કરોડ રૂપિયાની ઇનામી રાશિ એનાયત કરવાનું ઘોષણા કરેલી છે. ત્યારબાદ બીજી એક ગુજરાતી ફિલ્મ રેવા, જે ધ્રુવ ભટ્ટની નવલકથા તત્વમસી છે તેના ઉપરથી બનાવવામાં આવેલી છે અને તત્વમસી પણ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નવલકથા છે. આ રેવા ફિલ્મ નર્મદા મૈયાની પરિક્રમાનો પણ અનુભવ કરાવે છે, એને લગતી મૂવી છે. અને જે દિવસે નર્મદાના નીર 131 મીટરે પહોંચ્યા તે જ દિવસે આ ફિલ્મોની જાહેરાત કરવામાં આવી અને રેવા મૂવીને નેશનલ એવોર્ડ પણ મળ્યો. તો ખૂબ સારી બાબત ગણી શકાય ગુજરાતીઓ માટે. તો આ રેવા ફિલ્મના નિર્દેશક છે રાહુલ ભોળે અને વિનીત કનોજિયા. અને રેવા મૂવીને પણ ગુજરાત સરકારે 1 કરોડ રૂપિયાની ઇનામી રાશિ એનાયત કરવાનું જાહેર કરેલું છે. તો દોસ્તો, આ હતા 66મા નેશનલ ફિલ્મ્સ એવોર્ડ. જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.